અને વોરમની શરૂઆત કરવી છે વરસાદથી, કારણ કે ચોમાસાના આરંભથી જ અનરાધાર વરસવાનો શરૂ થઈ ગયો છે આ વરસાદ. અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ 16 તારીખે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું અને પહેલા 2 જ દિવસમાં વરસાદે એવી ધડબડાટી બોલાવી. અને એમાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને અમરેલીમાં જાણે કે ઘણી બધી જગ્યાએથી એવા ગામડાઓ છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે. ઘણા ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો ક્યાંક પાણીના પ્રચંડ પ્રવાહમાં જિંદગીઓ તણાવવાની ઘટનાઓ પણ બની છે. અલગ અલગ 20 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. સાસણગીર, પોરબંદર, ડાંગ, માળિયાહાટીના વાપી, અમદાવાદ, ભાવનગર કે જ્યાં એક હરણ ફસાયું હતું. આ ઉપરાંત ભાવનગરનું સનેસ ગામ કે જે સંપર્ક વિહોણું થઈ ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું છે. ઉમરાળા, આ ઉપરાંત ભારે વરસાદને કારણે 11 ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ભાવનગરનું સિહોર, વલભીપુર જ્યાં પણ કંઈક આવી જ તસવીરો સામે આવી રહી છે. રાજકોટ, મોરબી, સુત્રાપાડા, સોમનાથ, કેશોદ, તાપી, જોડિયા અને ખાનપુર, સંતરામપુરના ખાનપુરથી પણ કંઈક આવી જ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ પહેલા 2-3 દિવસમાં જ વરસેલો વરસાદ છે અને હજુ તો આવી જ રીતે વરસાદ ધડબડાટી બોલાવવાનો છે, બેટિંગ કરવાનો છે. તો ક્યાંક વરસાદની મહેર જોવા મળી રહી છે, તો ક્યાંક કહેર પણ સામે આવી રહ્યો છે, કારણ કે હજુ તો 2 જ દિવસ થયા છે અને કેટલાય એવા જળાશયો છે કે જે 100% સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. મુખ અબુલ પશુઓની હાલત સૌથી વધારે ખરાબ છે, કારણ કે પાણીના પ્રચંડ પ્રવાહમાં ક્યાંક હરણ તો ક્યાંક ગાયો તણાતી દેખાઈ હતી. અને આ નદીઓનો કહેર કે જે ગામડાઓમાં ફરી વળ્યો છે. વરસાદથી તારાજીની તસવીરો સામે આવી રહી છે અને આ બધા વચ્ચે વરસાદને તો સૌ કોઈ વધાવી જ રહ્યું છે, પરંતુ તંત્રના પાપે જ્યાં જુઓ ત્યાં ખાડાઓના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ 6 અલગ અલગ તસવીરો ભાવનગર ધંધુકાની કે જ્યાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ઘણી બધી જગ્યાએ રેસ્ક્યુની ફરજ પડી રહી છે. એક વૃદ્ધાને કે જેની તબિયત ખરાબ થતા જેસીબીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. તો અમરેલીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. ક્યાંક કોઝવે ધોવાઈ ગયા છે, ક્યાંક પુલ તૂટ્યા છે, રસ્તા ધોવાઈ ગયા છે. બોટાદના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે કેવી રીતે હજુ તો ચોમાસાનું આગમન થયું છે અને આ ચોમાસું એ અનેક હાલાકી લઈને આવ્યું છે. જો કે અહીંયા ક્યારેય એ વરસાદને કોઈ વાંક ન હોઈ શકે, પરંતુ એ તંત્રના પાપે કે જે એવા દાવા કર્યા હતા કે આ વખતે કોઈ તકલીફ નહીં પડે, પરંતુ એ તકલીફો પડતી રહે છે. ક્યારેય કોઈ બદલાવ નથી આવતો, સમય બદલાય છે પણ સ્થિતિ એની એ જ રહે છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે અને એમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. તો કેટલાક લોકો, બોટાદના આ લોકો કે જેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે, 200 કરતાં વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અનેક લોકોનું, સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અને આ 7 લોકો મૃત્યુ પામ્યા છે, 2 લોકોનો આબાદ બચાવ થયો છે. અને હજુ તો આ શરૂઆતી વરસાદ છે અને આ શરૂઆતી વરસાદ જ હાલાકીની હારમાળા લઈને આવ્યો છે, મુશ્કેલીઓ લઈને આવ્યો છે. કારણ કે ક્યારે આવશે વરસાદ, ક્યારે આવશે વરસાદ, સવાલો થઈ રહ્યા હતા, વાટ જોવાઈ રહી હતી અને આ વરસાદ આવ્યો પણ ખરો. અને 2 દિવસમાં એવી બેટિંગ કરી, એવી ધડબડાટી બોલાવી કે અનેક ગામડાઓમાંથી અત્યારે તારાજીની તસવીરો સામે આવી રહી છે. ખાસ કરીને ભાવનગરના એ વલભીપુરના ગામડાઓ હોય કે પછી પાલિતાણાના ગામડાઓ હોય, સનેસ ગામ જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા ટ્રેક્ટર મારફતે પહોંચી હતી અને ગામની તારાજીની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કમરસમા પાણીમાંથી લોકોએ પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે. લોકો કહી રહ્યા છે કે ક્યાંય પાણીનો નિકાલ નથી અને પરિણામે દર વર્ષે સનેસ ગામમાં કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાય છે. દર વખતે અમે રજૂઆતો કરીએ છીએ, રજૂઆતો કરીને થાક્યા છીએ, પણ કોઈ નિરાકરણ નથી આવતું, કોઈ નિકાલ નથી આવતો અને એના પરિણામે અમારું ગામડું દર વર્ષે આવી જ રીતે બેટમાં ફેરવાઈ જાય છે. ને આવી તો ભાવનગરના તમામ ગામડાઓની, વલભી નગરના પૂરના હોય કે પછી ગારિયાધારના હોય, બધા જ ગામડાઓ એવા છે કે જેની કંઈક આવી જ તસવીરો સામે આવી છે. તલગાજડાની હાલત પણ આપણે જોઈ હતી કે ત્યાં થોડા જ સમયમાં વરસેલા ભારે વરસાદને કારણે ગામડાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ હતી. સતત 3 દિવસથી ભાવનગર અને અમરેલી પંથકમાં પડેલા વરસાદને કારણે એની અસર હવે 3જા દિવસે ધોલેરા ભાવનગર હાઈવે પર આવેલા જે ગામડાઓ છે ત્યાં જોવા મળી રહી છે. જે દ્રશ્યો દેખાય છે એ ભાવનગર તાલુકાના સનેસ ગામના છે કે જે ગામમાં લગભગ સંપૂર્ણ ગામ જે છે એ પાણીની અંદર હોય એ પ્રકારના દ્રશ્યો દેખાય છે. ઢીંચણ સુધીનું પાણી આ ગામની અંદર દરેક વિસ્તારમાં ફરી વળ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ
ટીમ અત્યારે આ ગામમાં પહોંચી છે ત્યારે એણે પણ સ્થાનિક ટ્રેક્ટર ચાલકનો સહારો લઈ અને ટ્રેક્ટર મારફતે આ ગામની અંદર જવું પડી રહ્યું છે, કારણ કે જે ભાવનગર ધોલેરા હાઈવે બનાવવામાં આવ્યો છે એ હાઈવેની હાઈટ ઊંચી હોવાના કારણે આ પાણી છે એ બીજી તરફ એટલે કે સમુદ્ર તરફ નથી જઈ શકતા અને એટલા જ કારણે આ ગામની અંદર પાણી આજે 4 થી 5 ફૂટ જેટલા ભરાયા હોય એ પ્રકારની સ્થિતિ દેખાય છે। ગામના લોકો છે એ પણ આ પાણીની અંદર ચાલતા ચાલતા પસાર થઈ રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ। મોટાભાગના ઘરો છે એ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ગામની રાશનની દુકાન હોય, ગામની સ્કૂલ હોય કે ગામના અન્ય જે જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ પર આ પ્રકારે પાણી ભરાયેલા છે। ભરાયેલા પાણીમાં થઈ અને લોકોને આ વિસ્તારની અંદરથી પસાર થવું પડી રહ્યું છે। ઝાઝા ટાઈમથી આવું થાય જ છે, પહેલેથી જ ઝાઝા વર્ષોથી પાણી તો આવે જ છે। કારણ શું છે પાણી આ ભરાઈ રહેવાના ગામમાં? કારણ કે એકે બાજુ પાણીનો નિકાલ જ નથી, કોઈ સાઈડ પાણી ક્યાં છે, એકે સાઈડ નિકાલ જ નથી પાણીનો। કાંઈ નિકાલ હોય તો આગળના પાડા થઈ ગયા, આ બાજુ રોડનો થઈ ગયો, એટલે પાણીનો નિકાલ નથી ગઈ સાઈડ એકે બાજુ। સરકારમાંથી કોઈ આવે છે આ પ્રકારની પરિસ્થિતિમાં તમારી મદદે કે ક્યાંય? કોઈ આવતું નથી। અમારા ગામવાળા બધા જાય કમ્પ્લીટ, બધા ભાઈઓ પોતાના ખર્ચે જીસીબી લઈને જાય। સ્વાભાવિક આ પરિસ્થિતિ છે ગામની અંદર કે કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગામમાંથી જેસીબી અથવા તો ટ્રેક્ટર લઈ અને આ લોકોએ ગામની બહાર જવું પડે છે પોતાના કામ માટે। સરકાર તરફથી આ કોઈ પણ મદદ હજી સુધી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરણ રાવલ, સંદેશ ન્યૂઝ, સનેશ, ભાવનગર। મારે 3 દિવસ થઈ ગયા છતાં પાણી ઉતર્યું નથી અને અમારે દરરોજ શાક બકાલું ને વસ્તુ લેવા જવાની બહુ તકલીફ પડે છે અને નાના બાળકોને બાળ મંદિર નિશાળે જવું હોય બહુ તકલીફ પડે છે અને ઘરમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર કાંઈ સાફતું થતું નથી અને સરપંચ ધ્યાન આપતા નથી। નાના ભૂંગળા છે અને લાઈન નાખી હોવાથી ભૂંગળા ડટાઈ ગયા છે, તો તંત્ર આમાં જલ્દી સાફતું થાય અને વહેલી તકે પાણીનો નિકાલ કરે અને નકર આરોગ્ય તંત્ર સાબદું થાય અને આ નિકાલ કરાવે અને રોગચાળો થવાની બહુ ભીતિ રહી છે। નકર મહુવા ગ્રામ્ય અને તેમજ મહુવા શહેરને મેઘરાજાનો તાંડવ જોવા મળી રહ્યો હતો અને તલગાજડા ગામે, વડલી ગામે ત્યાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। આજે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટને લઈને સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તલગાજડા ગામે, તો આપણે તલગાજડા ગામે જે પહોંચેલા છે ત્યાં લોકો સાથે વાત કરશું કે એની પરિસ્થિતિ શું હતી અને એ લોકોએ શું હાલાકી ભોગવવી પડી છે। તો આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તલગાજડા ગામે। બેન, વરસાદ આવ્યો હતો તો અહીંયા તમારી શું પરિસ્થિતિ હતી? અમારે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી। ગળા સુધી પાણી હતું અને અહીંથી વટાતું પણ નહોતું। પછી દોરી બાંધીને એક જણ પાર થયા, પછી માંડ બચ્યા। નાના બાળકોવાળા પણ હતા, નાના છોકરા પણ હતા। માંડ અમે નીકળ્યા જીવ બચાવીને। માંડ લોકો નીકળ્યા છે। પાણી અચાનક આવી ગયું હતું। પાણી અચાનક આવીને અહીંયા કમર સુધી પાણી હતું અને પછી પાણીને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે અહીંયા ઘર વકરીનો સામાન પડી ગયો છે। ત્યારે આપણે અહીંયા રહેણાંકીય મકાનમાં જે રહે છે લોકો એની સાથે વાત કરશું। શું પરિસ્થિતિ હતી તમારી? પરિસ્થિતિ બહુ ગંભીર હતી। પાણી બહુ જ ભરાવ થાય છે અહીંયા। અમારા ઘરમાં બધે કડકડ સુધી પાણી ભરાઈ ગયું હતું। બધી ઘર વકરી બધી નુકસાન આવી ગયા। અમારે પાણી કેટલું હતું અહીંયા? પાણી અહીંયા કડકડ સુધી હતું ને ઝાંપે અમારે સાથે સુધી હતું। બધા માણસોને રેસ્ક્યુ કરીને મારે મેકવા જવા પડ્યા હતા ગૌશાળા। અમારો વાડો આખો ખાલી કરી નાખવો પડ્યો હતો। પાણી બહુ ભરાય છે અહીંયા। ખાવાનું 16 જૂને મેઘરાજાએ મહુવા શહેર અને ગામ્યને ગમરોળી નાખ્યું હતું। ત્યારે 16 જૂને પૂરું તલગાજડા ગામ બેટમાં ફેરવાનું હતું। તલગાજડા ગામ પૂરું બેટમાં ફેરવાનું હતું। ત્યારે 2 દિવસ પછી સંદેશ ન્યૂઝ આજે ફરી તલગાજડા ગામે લોકોની પરિસ્થિતિ જાણવા માટે પહોંચ્યું છે। આપ જોઈ રહ્યા છો કે તલગાજડા ગામના રોડ રસ્તાની હાલત તમે જોશો તો ભયંકર ખરાબ હાલત જોવા મળી રહી છે। જ્યાં જો ત્યાં કીચડ જોવા મળી રહેલો છે। આપ ત્યારે અહીંયા અમુક મકાનો પણ ધરાશય થયા છે। ત્યારે મહુવા અહીંયા તલગાજડા ગામે હાલ 9 મકાન ધરાશય થયા છે। તેમાંથી આપણે મકાન ધરાશય જેના થયા છે તેની સાથે વાત કરશું। શું પરિસ્થિતિ હતી? શું પરિસ્થિતિ? પાણી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને કારણે મકાનો ધરાશય થઈ ગયા 3 અને જે કઈ દાણા દોણી હતી એકાદી 2 ગુણ એ પલળી ગઈ। બસ અત્યારે હાલ પરિસ્થિતિ શું છે તમારી? હાલ પરિસ્થિતિ કાંઈ નહીં, બીજાને ઘરે રહી છે અને અમારું એમ કહેવાનું છે કે સરકાર સારી મદદ આપે તો અમારે આવું ઊભું થઈ જાય। 2 દિવસ થઈ ગયા છે પરંતુ અહીંયા પરિસ્થિતિ હજી સામાન્ય બની નથી અને લોકોની ઘર વકરીનો સામાન પલળી ગયો છે અને એ લોકો સરકાર પાસે આશા કરે છે કે એને અહીંયા જલ્દીથી જલ્દી કંઈક મદદ મળે। સંદેશ ન્યૂઝ, કુમાર શુક્લ, મહુવા। આજે સવારે 8 વાગે મને સ્થાનિક રહીશ ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા કે અહીંયા એમના 3 પશુપાલકો
જે રાત્રે ગયેલા છે એ આવેલા નથી. તપાસ કરતાં એ લોકો ત્યાં અંદર ફસાયેલા હતા. પછી ત્યાં અંદર જે એડમાયર સોલ્ટના છે એમના માલિકને પૂછતા માલિકે પણ પોતાના 30 ઓપરેટરો ફસાઈ ગયેલા હોવાનું મને જણાવ્યું. એના આધારે અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે 33 માણસો ફસાયા હોવાનો અંદાજ આવેલો. મેં અમારી બીએમસીની ટીમ બોલાવેલી, બીએમસી ફાયરની ટીમ આવી અને એ હોડી દ્વારા તેમને અંદર જઈ અને બચાવ કાર્ય કરી અને ત્યાં पाड़ा मार्फत અત્યારે બહાર લાવવામાં આવેલા છે. 5 लोग थे वहाँ पर साहब. कितने दिन से 8 दिन से. क्या हुआ? मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ट वाले ने भरी नहीं, फिर बारिश चालू हो गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ. अभी हमको सोल्ट से लाया गया सब. कितना पानी था अभी पानी वहाँ से आप समझ लो हम तो डूब ही जाए, इतना पानी है वहाँ पे. અને ભાવનગરમાં ભારે વરસાદમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા અને આ નદીઓના પાણી ગામડાઓમાં ફરી વળ્યા. અનેક જિંદગીઓ તણાતી હોય એવા દ્રશ્યો પણ આપણે જોયા હતા. એ વૃદ્ધ કે જે તણાતા જતા હતા અને મહા મહેનતે એમને બચાવવામાં આવ્યા હતા, પરંતુ સૌથી વધારે કફોડી સ્થિતિ એ અબોલ પશુની છે, એ મૂક પશુની છે કે જેઓ તણાતા ગયા. અને આ દ્રશ્યો જ અમે આપણે બતાવી રહ્યા છીએ આ હરણના, કે આ એવો રિઝર્વડ વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ રહેતા હોય છે અને ભારે પાણીના પ્રવાહમાં વન્ય પ્રાણીઓ તણાવા લાગ્યા હતા, હરણ તણાવા લાગ્યા હતા. કેટલાક હરણને બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમના મૃત્યુ થયા છે. આ ઉપરાંત બીજા વિડીયો પણ સામે આવ્યા કે જેમાં આ જ પાણીના પ્રચંડ પ્રવાહમાં 4 થી 5 ગાયો પણ તણાતી હતી, ભેંસો તણાતી હતી. મયુર દવે આપણી સાથે જોડાયા છે. મયુર, ભાવનગરથી આ તસવીરો સામે આવી રહી છે. આ ખરેખર ખૂબ જ એવી તસવીરો છે કે જે કંપાવી ઉઠે, કારણ કે એ મૂક પશુ કે જેમને કોઈનો સહારો નથી, એ તણાતા ગયા અને આખરે કોઈકની નજરે પડ્યા અને તેઓ બચાવવા માટે ગયા પરંતુ ન બચાવી શકાયા. જી કૃષ્ણ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લા માટે જે રીતે મેઘરાજા છે, કાળો કહેર વરસાયો છે, તેની આ તસવીરો છે તે આપણી પાસે આવી છે. જ્યારે કહી શકાય કે જે રીતે ભાવનગર જિલ્લાનું જે માઢિયા ગામ છે તે માઢિયા ગામ નજીક સવાઈનગર જવાના રસ્તા ઉપર આજે પાણી છે તો વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કારણ કે ઢેલો નદી અને કાળોબર નદીનું જે પાણી છે તે સમુદ્રમાં ભળતું હોય છે. તે પાણીમાં કહી શકાય કે જે કાળિયાર, જે બ્લેક બક નેચરલ અભયારણ્ય છે તેના જે હરણ છે તે તણાયા હતા. અને એક તરફ કહી શકાય કે ભાવનગરની જે ફોરેસ્ટ ઓફિસની ટીમો છે તે પણ હરણોને બચાવવા માટે તેને કામે લાગી હતી. પરંતુ કહી શકાય કે જે રીતે આજે છૂટાછવાયા જે હરણ તે અન્ય વિસ્તારોમાં ફરતા હોય છે તેમાં આ પાણીમાં જે છે તે તણાવવાના બનાવો છે તે સામે આવ્યા હતા. ઉપરાંત 4 થી વધુ જે ગાયો છે તે પણ પાણીમાં તણાઈ હતી. એટલે કહી શકાય છે કે જે રીતે આપણે પાણીના પ્રવાહમાં છે તે પોતાના જીવ બચાવવા માટે તેની મહેનત કરતી નજરે પડી હતી. ની હાલત નથી. સુરેન્દ્રનગરમાં ભાવનગર જેટલો વરસાદ નથી વરસ્યો પરંતુ કેટલાક પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો અને એના કારણે આ પંથકના ગામડાઓની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો કેટલાક કોઝવે ધોવાઈ ગયા જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રથમ ભારે વરસાદ વરસતા લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુસળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા તેનું પાણી જાંબુ ભથાણની સીમાડામાં ફરી વળ્યું છે અને હાલ જાંબુ ભથાણ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આપણી સાથે છે ભથાણના સરપંચ કે જેઓ શું કહેવા માંગે, જાંબુના સરપંચ કે જેઓ શું કહેવા માંગે છે. શું કહેશો તમે, શું પરિસ્થિતિ છે? અમારે હાલ ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલ છે. એ બંને ડેમનું પાણી છોડતા જાંબુના ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલ છે, જેનો આંક ના કરી શકાય તેવું. ધોળી ધજા ડેમમાંથી પાણી છૂટે એટલે સીધું શિયાળી, જાંબુ, રળોલ, ભથાણ આ બધાય ગામને નુકસાન કરે છે. રામરાજપર વગેરે ગામને 10 થી 12 ગામને નુકસાન કરે છે અને બધી નદીના પાળા નષ્ટ થઈ ગયેલ છે. માટી કામ પૂરું, ડાળા એક પણ પાળો રહેલ નથી. બીજું કે રસ્તો બંધ થઈ ગયો છે જાંબુ રામરાજપર વચ્ચે. અને કોઈ દવાખાને જવું હોય કે કોઈ જગ્યાએ પશુતીનો દુખાવો ઉપડે તો દવાખાને પણ જાય એવી પોઝિશન નથી. અને જમીનને તથા પાક નુકસાની અને જમીન ધોવાણ બહુ મોટું નુકસાન થયેલ છે કે ખેડૂતોને માંગ છે કે પાક ધોવાણ, જમીન નુકસાનનું વળતર ચૂકવે સરકાર. આપ જોઈ રહ્યા છો કે તે ક્રોઝવેમાં ફૂલ પાણી જઈ રહ્યું છે અને ક્રોઝવેમાં પાણી જવાના કારણે હાલે જાંબુ, ભથાણ, રડોલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે ગામડા છે તે હાલ વિખૂટા પડી ગયા છે. ઉપરના નળકાંઠાના ગામડાઓ હાલ વિખૂટા પડી ગયા છે. લોકોનું કહેવું છે કે આ ગામને જોડતો જે ક્રોઝવે છે ત્યાં આગળ પુલ બનાવવામાં આવે જેથી દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિનો ઉકેલ આવી શકે. સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરાણા,
જાંબુ ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ વરસાયો છે. આજે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આવ્યા છે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબ. આપણે તેમની સાથે મળશું, તે વાત કરશું. શું સાહેબ, શું પરિસ્થિતિ છે? આમ તો ખેડૂતો ખુશાલ છે, એટલા માટે બહુ ખુશી છે. પહેલા જ વરસાદે અમારા બધા તળાવ ભરાઈ ગયા છે. સાયલામાં પણ 6 થી 7 ઇંચ વરસાદ ગઈકાલે ને પરમ દિવસનો પણ પડ્યો છે. ત્યાં પણ તળાવ, ડેમ બધા ઓવરફ્લો થયા છે. અને એના કારણે જીબીના પ્રશ્નો હોય, ક્યાંક દિવાલ તૂટી હોય, એવા નાના મોટા પ્રશ્નો માટે પણ તંત્ર દ્વારા અમારા જિલ્લાના બધા કલેક્ટરશ્રીની સૂચનાઓ, ડીડીઓ સાહેબ, તંત્ર એટલે કે જીબી અને મામલતદારશ્રી અને ટીડીઓ, અત્યારે આખી ટીમ અમારા બધા જ અધિકારીઓ, પીએસઆઈ હોય, ટીડીઓ છે, મામલતદાર સાહેબ છે, હાજર છે, બધા જ હાજર છે, અમારા તલાટીઓ હાજર છે. અને મને ખુશી એ વાતની છે કે તંત્રએ પણ ડિટેલ લઈને જેટલું કરી શકાય એટલું કામ આપણા બધાય લોકોની ચિંતા કરી છે. સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરાણા, ચુડા. એટલે સૌરાષ્ટ્રનું ભાવનગર હોય, સુરેન્દ્રનગર હોય કે પછી હોય ગીર સોમનાથ, કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોમાં ખુશીની લાગણી છે. કારણ કે આજ વરસાદની તો તેઓ વાટ જોઈને બેઠા હતા, પરંતુ જેવો વરસાદ આવ્યો ને એવો જ ધડબડાટી બોલાવા લાગ્યો. અને એક જ દિવસમાં કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં 10-10, 12-12 ઇંચ વરસાદ ખાબક્યો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં હોય કે પછી અન્ય પંથકો કે જ્યાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. રાકેશ પરડવા ગીર સોમનાથથી આપણી સાથે જોડાયેલા છે. રાકેશ, ગીર સોમનાથના અલગ અલગ પંથકમાં કેવો વરસાદ વરસ્યો છે અને હાલ શું માહોલ? કૃષ્ણા, ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી હોય એવું કહી શકાય. છેલ્લા 3 દિવસથી અવિરત મેઘ સવારી ચાલી રહી છે. આજે સવારે પણ વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં વેરાવળ પંથકમાં અંદાજે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૂત્રાપાડામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત ગીરગઢડામાં 2 ઇંચ તેમજ તાલાળામાં 1.5 ઇંચ, ઉપરાંત કોડીનારમાં 2 ઇંચ અને ઉનામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કહી શકાય કે કાચું સોનું વરસી રહ્યું છે. ખાસ કરીને ધરતીપુત્રો છે તે ખૂબ જ ખુશાલ બન્યા છે. પ્રથમ એન્ટ્રીમાં જ મેઘરાજાએ તમામને ખુશ કરી દીધા છે. હાલ પણ વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગ દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગીર પંથકની વાત કરીએ, સાસણ ગીર સહિતના જે જંગલ વિસ્તારો છે તેમાં પણ અનરાધાર મેઘરાજા મેઘમહેર કરી રહ્યા છે. જી બિલકુલ રાકેશ, આભાર આપનો. એટલે ખેડૂતો માટે તો આબમાંથી રીતસરનું કાચું સોનું વરસી રહ્યું છે, કારણ કે આજ એમના પાકને જીવનદાન આપશે. પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો અને હજુ પણ એટલી બધી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે, એટલું બધું નુકસાન, એટલી બધી તારાજી, એટલો બધો વિનાશ કેટલીક જગ્યાએ વરસાદે વેર્યો છે કે ખેડૂત અત્યારે રડી રહ્યો છે. લોકો અત્યારે, સ્થાનિક લોકો અત્યારે પરેશાન થઈ ગયા છે. અમરેલીના સાવરકુંડલામાં 2 દિવસ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો. આપણે જોયું હતું કે નાવલી નદી કેવી રીતે 2 કાંઠે વહેતી થઈ હતી, પણ કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાં આ ભારે વરસાદે આ ગામડાઓને ઘમરોળ્યા અને ત્યાં હાલાકીની હારમાળા છે. ધોબા નુરાપીર હાઈવેના દ્રશ્યો, વાહન વ્યવહાર ઠપ થઈ ગયા છે, વીજળી ઢૂલ થઈ ગઈ છે. અનેક ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેની કોશિશ કરાઈ રહી છે. તો તંત્ર કેવી રીતે આ કટોકટીની ઘડીમાં, સંકટની ઘડીમાં, મુશ્કેલીની ઘડીમાં લોકો વિશે વિચારતું નથી, એવી ફરિયાદો લોકો તરફથી કરવામાં આવી રહી છે કે 2 દિવસ વીતી ગયા પણ તેમ છતાં તંત્ર અહીંયા પહોંચ્યું નથી. ગોબા સાવરકુંડલા તાલુકામાં કાલે અનરાધાર પડેલ 15 થી 16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. ગોબા ગામની અંદર આવેલી આ પ્રાથમિક શાળા છે, તમે જોઈ શકો છો. અહીંથી ફલકુ નદીનું પાણીનું વહેણ એટલું હતું કે અહીંયા નવી બનાવેલી સ્કૂલની દિવાલ તેમજ આ જે ગેટ બનાવ્યો એને પણ તોડી નાખેલો છે. અહીંયા આરસીસીનું કામ કરેલું છે એને સંપૂર્ણ નાખેલ છે. બ્લોક કરીને સાફ અહીંયાથી મોટા નુરાપીર આશ્રમ જવાનો ભમુદ્રાનો રોડ છે, એ રોડે પણ તોડી નાખ્યો છે. હાલ આ રોડ બંધ છે. અહીંયા કોઈ સુવિધા હજી સુધી કોઈ આવી નથી. ગોબા ગામમાં કાલે પડેલ 15-16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ગોબા ગામનો આ ખેતર તમે જોઈ શકો છો. ખેતરમાં 5 ફૂટ 6 ફૂટ જેટલા ખાડા ઊંડા પડી ગયેલા છે અને હજી આ ખેતરો તળાવ બની રહી ગયેલા છે. સરકારશ્રીને અમારી નમ્ર એવી નિવેદન છે, એક અપીલ છે કે ગોબા ગામમાં પાક ધોવાણ અને જમીન ધોવાણનું સર્વે કરે અને હાલ સરકાર પૂરેપૂરી સહાયતા કરે. આ દરેક ગામમાં એક સેમ બધે એક સરખી જ નુકસાની થયેલી છે. 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે 3 કલાકના ટૂંકા ગાળામાં. એને હિસાબે જે ચેક ડેમો બનાવેલા હતા, એક ચેક ડેમો બધે ધોવાઈ ગયા છે.
જેના હિસાબે જે પાણીનો ખેતી માટે અને પીવાના પાણી માટેનો જે સંગ્રહનો જથ્થો ભેગો થતો હતો એ આ વર્ષે થવાની શક્યતા ઓછી છે, જેનાથી અને 16 તારીખે વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું ગુજરાતમાં, અને એમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોને વરસાદે ખાસ કરીને ઘમરોળ્યા છે. અને આવી જ કંઈક તસવીરો રાજકોટથી પણ સામે આવી રહી છે. જસદણમાં એક દિવસનો વિરામ વરસાદે ચોક્કસ લીધો હતો, પરંતુ એક દિવસના વિરામ બાદ ફરી પાછી ધડબડાટી બોલાવવાની શરૂ કરી દીધી. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક વરસાદી માહોલ છવાયો છે. ત્યારે 24 કલાક બાદ જસદણની અંદર જે અંધરાધાર જે વરસાદ વરસી રહ્યો, થોડા વરસાદને લઈને જે આ જસદણનો જે આ જર્જરિત પુલ છે, જે પ્રમાણે જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલો આ જે પુલ છે, તે પુલના દ્રશ્ય આપ જોઈ શકો છો. જે દ્રશ્યને લઈને થોડા વરસાદને લઈને જે પુલ પર જે વરસાદી પાણી છવાયા છે, ત્યારે લોકોને હાલાકી પડી છે. જે આ પુલ પરથી જે લોકો જે પસાર થઈ રહ્યા છે, જે સામે છે લગી જોઈ શકો છો, જે પુલ પરથી લોકો ચાલી નથી શકતા તેવા જે દ્રશ્યો છે સામે આવ્યા છે. ત્યારે થોડા વરસાદને લઈને જો આ જે પ્રમાણે જે આ દ્રશ્ય સર્જાયા છે, તો ચોમાસાને લઈને જે હજી તો શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શરૂઆતને લઈને જો આવા દ્રશ્યો સર્જાતા હોય છે, ત્યારે જે આવનારા દિવસોની અંદર જે આ જર્જરિત પુલ પરથી જે લોકો પસાર થઈ રહ્યા, જ્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેને લઈને કોણ જવાબદાર રહેશે? પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ. ત્યાં સવાલ તો ઉઠી જ રહ્યા છે કે હજુ તો આ શરૂઆત છે, ને શરૂઆતમાં જો આવી તારાજીની તસવીરો સામે આવતી હોય તો આગળ હજુ જ્યારે ભારે વરસાદ વરસશે ત્યારે શું હાલત થશે, એક કલ્પના પણ લોકોને ત્યારે આ સ્થાનિક લોકોને ડરાવી જાય છે. સૌરાષ્ટ્રના દ્રશ્યો તો આપણે જોયા, પરંતુ હવે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનો પ્રારંભ સામાન્ય રીતે થતો હોય છે, પરંતુ આ વખતે વડોદરા, વેરાવળ, સૌરાષ્ટ્રથી થયો હતો, અને વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતો રહે છે, તો ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસે છે, અને આ મેઘરાજા ધડબડાટી બોલાવતા જ રહે છે. અને હવે વાત કરવી છે દક્ષિણ ગુજરાતના એ વિસ્તારની કે જેને કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું છે, અને અહીંયા તો રમણીય દ્રશ્યો સામે આવે જેવું ચોમાસાનું આગમન થાય. ડાંગની વાત કરી રહ્યા છે. ડાંગના 3 તાલુકામાં એ આહવા હોય, સુબીર હોય કે વઘઈ હોય, ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુબીર અને વઘઈમાં 2-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો સૌથી વધારે આહવામાં વરસાદ વરસ્યો. પરંતુ આ બધા વચ્ચે પ્રકૃતિના આ રમણીય નજારા કે જેને જોવા માટે લોકો આખું વર્ષ વાટ જોતા હોય છે. શિવઘાટ અને શંકર ધોધ વહેતા થયા છે, ગીરાધોધ પણ વહેતો થયો છે, અને પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. આ એ જ સમય છે કે જ્યારે સૌથી વધારે પ્રવાસીઓ ડાંગમાં આવતા હોય છે આ રમણીય નજારાને માણવા માટે. ડાંગમાં કુદરતી સૌંદર્ય અત્યારે 16 કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતો રહે છે, વચ્ચે બ્રેક લે છે, ફરી પાછો વરસે છે, ક્યારેક ધીમી ધારે વરસે છે, તો ક્યારેક ભારે વરસાદ પણ અમદાવાદીઓ જુએ છે. આજે પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં, પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં 4 થી 5 વાગ્યાની આસપાસ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, આ બધા જે વિસ્તારો છે કે જેને વરસાદે ઘમરોળ્યા હતા. પ્રતિક જાદવ આપણી સાથે જોડાયા છે. પ્રતિક, અમદાવાદમાં કેવો વરસાદી માહોલ? કૃષ્ણા, અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, અને પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, મેઘરાજા મહેરબાન થયા છે, જેના કારણે શહેરીજનોને ગરમી અને બફારાથી રાહત મળી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં એએમસીની અધૂરી કામગીરીના કારણે શહેરીજનો તેમજ રાહદારીઓ છે તેમની મુશ્કેલી પણ વધી છે. વરસાદની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ને બપોર બાદ અમદાવાદ શહેરના પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. પશ્ચિમ અમદાવાદની જો વાત કરવામાં આવે તો નહેરુનગર, બોડકદેવ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ અમદાવાદની જો વાત કરવામાં આવે તો પૂર્વ અમદાવાદમાં નરોડા, નિકોલ, વસ્ત્રાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદ પડતાની સાથે જ શહેરીજનોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. જોકે ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે, અને વરસાદના વિરામ બાદ ફરી એકવાર ગરમી અને બફારા થી લોકોને ત્રાહિમામ પરેશાન થવાનો વારો આવ્યો છે.
જી બિલકુલ, આભાર આપનો. અને હવે વાત કરવી છે એ નિયમની કે જે દર વખતે આપણે જોતા રહે છે, એમાં ક્યારેય કોઈ બ્રેક નથી લાગતી, અને એ છે કે દર વખતે વરસાદ આવે અને અમદાવાદ ખાડાબાદ બની જાય છે. જો કે આ વખતે તો વરસાદ પહેલાં જ બની ગયું હતું, અને એટલા માટે સ્થાનિકોને ચિંતા સતાવી રહી હતી કે જ્યારે વરસાદ આવશે ત્યારે શું હાલત થશે. અને હવે એ ડર સાચો પડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. અમદાવાદ ખાડાબાદ બની ગયું છે. 20 કરોડનો રોડ તૂટ્યો છે. ક્યાંક ગુજરાતના અલગ અલગ દ્રશ્યો, ભરૂચમાં 20 કરોડનો રોડ તૂટી ગયો, એટલે તમે જુઓ કે કરોડો રૂપિયા અહીંયા આવી રીતે ખાડામાં પડી ગયા છે. તો બીજી બાજુ બ્રિજની રેલિંગ અને સરફેસ ધોવાઈ છે. આ વડોદરાની તસવીરો. આ તરફ ગાંધીનગરમાં દિવાલ ધરાશાયી થઈ અને એમાં શ્રમિક મોતને ભેટ્યો છે. તો અમદાવાદથી તો આવી તસવીરો કોઈ નવાઈની વાત નથી. જ્યાં જુઓ ત્યાં રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અને ભરૂચમાં આમોદ હાઈવે પરથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અને ગુજરાતમાં વરસાદે આવતાની સાથે જ કેવી બેટિંગ કરી આપણે સૌ કોઈએ જોઈ, અને કેટલીક જગ્યાએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવી પડી છે. અને હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ રહી છે. ત્યારે એનડીઆરએફની 12 ટીમ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે, અને એસડીઆરએફની 19 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ બાજુ સૌરાષ્ટ્રના પોરબંદરમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. इसी प्रकार की अगर फ्लड रिलेटेड कोई भी आपदा आती है या CSR रिलेटेड कोई आपदा आती है तो उसमें हमारी टीम है 24 घंटे तत्पर रहेगी और उस दौरान जो भी सिचुएशन क्रिएट होती है उससे हम निपट लेंगे. और जो हमारे पास जो इक्विपमेंट हैं वो फ्लड रिलेटेड जैसे बोट है, लाइफ बॉय, लाइफ जैकेट, रोप है. CSR रिलेटेड जैसे कटिंग इक्विपमेंट है उसमें कार्बाइड टिप चेन सा, RR सा, तो हर प्रकार से हमारे पास इक्विपमेंट है ताकि किसी प्रकार की परेशानी ना हो. હવામાન વિભાગ દ્વારા પોરબંદરને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પણ પોરબંદરનો જે સમુદ્ર છે તે નિહાળવા માટે આવી રહ્યા છે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે પોરબંદર તંત્ર પણ સજ્જ બન્યું છે. સાથોસાથ એનડીઆરએફના 30 જવાનો છે તે પણ પોરબંદર આવી અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાત કરીએ તો એનડીઆરએફની ટીમ દ્વારા કટિંગ મશીન, લાઈફ જેકેટ, લાઈફ બોટ સહિતની ઇક્વિપમેન્ટો સાથે લઈ અને કામગીરી શરૂ કરવામાં આવશે. આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સાયક્લોન સેન્ટરો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. ચોમાસાનું આગમન થયું છે, પરંતુ 18 થી 22 તારીખ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ તારીખો દરમિયાન ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે અને ત્યારબાદ ફરી પાછો વરસાદ ધડબડાટી બોલાવવાની શરૂ કરી દેશે. ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને શરૂઆતથી જ સારો એવો વરસાદ રાજ્યની અંદર પડી રહ્યો છે. આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, કઈ જગ્યાએ વરસાદ વધુ રહી શકે છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. કાકા, અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેટલાક જિલ્લાઓની અંદર. આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? હમણાં હવે ધીરે ધીરે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે. ઉત્તર ભારત તરફ એક ટ્રફ રચાશે અને આમ છતાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા છૂટાછવાયા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે. પરંતુ વિશેષ અંગતે જોઈએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26થી લગભગ 30 જૂન અને જુલાઈની શરૂઆત સુધીમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. કારણ કે બંગાળ ઉપસાગરની એક પછી એક મજબૂત સિસ્ટમો બની રહી છે. આ સિસ્ટમના કારણે 26થી 30 જૂનમાં લગભગ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ઘણા ભાગો જળ તરબોળ થવાની શક્યતા રહે છે. અને હવે વાત કરવી છે અરવલ્લીની. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ અને સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે ડુંગર પરથી પાણી વહેતા થયા અને રસ્તા પર વહેતા થયા હતા. તેનો નજારો સામે આવ્યો છે. અરવલ્લીથી શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાયા છે. શૈલેષ, અરવલ્લીના કયા કયા પંથકમાં કેવો વરસાદ વરસ્યો? જી, આપને જણાવી દઉં કે 12 કલાકના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદની ક્યાંક શરૂઆત થઈ હતી. ખાસ કરીને મોડાસાના ગ્રામ્ય વિસ્તારો જે છે, સરડોઈ, મીઠાસણ, ટીસર
જાલોદર, સાકરિયા આ તમામ ગામોની અંદર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સરડોઈ ગામ કે જ્યાં ડુંગર ઉપરથી ધોધમાર વરસાદ પડવાના કારણે જે રાજમાર્ગો છે સરડોઈના એ નદીમાં પરિવર્તિત થયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ વરસાદ એવો થયો કે જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરિત છે, પરંતુ ખેડૂતોમાં પણ ખેતીલાયક વરસાદ થયો હોય એની ખુશી છવાયેલી જોવા મળી રહી છે. બાયડ પંથકમાં પણ બાયડ નગરની અંદર પણ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે અરવલ્લીના મોડાસાના સરડોઈ ગામના આ દ્રશ્યો કે જેમાં પર્વત પરથી પાણી વહેતા થયા અને રસ્તા પર ફરી વળ્યા, રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અને ફાસ્ટેગને લઈને એક ખૂબ મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જાહેરાત કરવામાં આવી નીતિન ગડકરી દ્વારા. અને હવે તમે જ્યારે ફાસ્ટેગ પાસ કઢાવી લેશો એટલે 1 વર્ષ માટે આ પાસની મર્યાદા હશે અને એના આધાર પર તમે કાં તો 200 ટ્રીપ કરી શકશો અને કાં તો 3000 કિલોમીટર 3000 રૂપિયાનો આ પાસ હશે. અને કેવી રીતે આ પાસ કામ કરશે, કારણ કે ઘણા બધા વિવાદો હતા, ઘણી બધી ફરિયાદો હતી. 60 કિલોમીટરની અંદર ટોલને લઈને પણ ઘણી બધી ફરિયાદો હતી, પરંતુ આ બધી જ ફરિયાદોને દૂર કરવા માટે એના ઉકેલ માટે આ પાસ લાવવામાં આવ્યો છે. આ પાસ કઈ રીતે કામ કરશે અને જે સૌથી મોટું લક્ષ્ય, સૌથી મોટો એ હેતુ એ છે કે ટોલ બૂથ પર જામતી ભીડને દૂર કરવા માટે, પ્રવાસીઓને અને લોકોની યાત્રા વધારે સુગમ થઈ શકે, સરળ બની શકે, ઝડપી બની શકે, એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાસ્ટેગ અંગે આજે નીતિન ગડકરી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને જેમાં 3000 રૂપિયા 1 વર્ષના ભરીને 200 જેટલા ટોલ ફ્રી કરી દેવામાં આવે છે. નેશનલ હાઈવે પર આ જે પાસ છે જે લાગુ પડશે. કેવી રીતના લાભ મળશે એ વાહન ચાલકો પાસેથી જાણવાની કોશિશ કરીએ કે નીતિન ગડકરી દ્વારા 3000 રૂપિયા 1 વર્ષના ભરીને જે પાસ આપવાનો છે જેમાં 200 ટોલ ફ્રી છે, શું કહેશો, આપની કેવી લાગે? જે જાહેરાત થઈ છે કે 3000 રૂપિયા ભરીને 1 વર્ષની ટ્રીપ અથવા 200 અપડાઉન તમને ફ્રી મળશે, તો એ ઘણી સારી જાહેરાત છે. પબ્લિકના ફાયદા માટેની વસ્તુ છે ને આ રીતનું બધાને રાહત મળે એવી છે. એટલે એક રીતે એવું કહી શકાય કે માત્ર 15 રૂપિયામાં એકવાર ટોલ થશે. બીજું ખાસ લાભ તો એવું છે કે તમારા જેવા બિઝી વ્યક્તિઓને કદાચ રિચાર્જ રહી જાય અને ટોલ નાકા પર જ અટવાવાનું થાય તો એવો કોઈ અનુભવ થયો છે ખરો? એ અનુભવ થાય છે, એના માટે લાઈનમાંથી રિટર્ન આવવું પડે છે, અડધો કલાક વેઇટ કરવું પડે છે. એના કરતા નોન સ્ટોપ ચાલી શકે તે વસ્તુ સારી જ છે. ટૂંકમાં જે જાહેરાત છે, જાહેરાત લાગુ પડે છે 15મી ઓગસ્ટ, એ સારી છે એવું કેવું છે તમારું? 100% સારી છે. જેટલી વહેલી ચાલુ થાય એટલું ઘણું સારું છે. ટૂંકમાં વાહન ચાલકોમાં એક પ્રકારના આનંદની લાગણી છે કે જે 3000 રૂપિયાની અંદર જે લોકોને અવારનવાર ટોલ ક્રોસ કરવાનો રહેતો હોય તે લોકોને જે 200 વખતનો જે ફ્રી આપવામાં આવ્યું છે એ યોજનાનો તેઓ સ્વાગત કરી રહ્યા છે. હર્ષદ મહેરા, संदेश न्यूज, पंचमहाल। सर नितिन गडकरी इस देश के लिए बहुत ही टॉप का काम कर रहे हैं, बहुत अच्छी स्कीम है, हर वर्ग के व्यक्ति को जो है ना इसका लाभ मिलेगा सर। इसका फायदा होगा कि पूरा फायदा कर होगा। बहुत अच्छी स्कीम है वो, उसका फायदा हर किसी इंसान को उठाना चाहिए जो गाड़ी रखता है और जिसका ट्रैवल ज़्यादा है। साल भर में टोल मेरा जाता है लगभग 20,000 के आसपास। तो ये फायदे ही है? बिल्कुल, ये बिल्कुल फायदे की स्कीम है, क्योंकि मैं एक बिजनेसमैन हूँ और बिजनेसमैन के अकॉर्डिंग मेरे को ट्रैवल करना ज़्यादा पसंद भी है और मैं बाय कार ट्रैवल करना पसंद करता हूँ। आई वुड लव इट, मैं पे कर दूंगा 3,000 रुपये। यानी कि अच्छी स्कीम है ये? बिल्कुल, एब्सोल्युटली। अब आई एम श्योर जो लोग ट्रैवल करते हैं उनके लिए तो ये एक तरह का बहुत अच्छी स्कीम है एंड आई थिंक एनकरेज करना चाहिए लोगों को। स्कीम बढ़िया है, जो ज़्यादा ट्रैवल करते हैं उनके लिए तो बढ़िया है और जो कम ट्रैवल करता है उसके लिए दिक्कत है। तो आप क्या मानते हैं, आप साल भर में? हाँ, हम तो साल भर में 3,000 से ज़्यादा टोल पे करते हैं। लगभग यहाँ से अगर हम जाएँ मतलब मुक्तेश्वर जाते हैं, वहीं पे कम से कम 1,000 रुपये का टोल आने जाने का लग जाता है। तो 4 बार जाते हैं तो 4,000 तो वैसे ही हो गए, बाकी इधर आसपास में जाने का हो जाता है 5-6 हज़ार हो जाते हैं। काफ़ी सही स्कीम है सर, स्पेशली जो लोग ज़्यादा ट्रैवल करते हैं स्टेट टू स्टेट, उसके लिए तो काफ़ी ज़्यादा पैसे लग जाते हैं। अगर आप कोई एक लंबी ट्रिप भी लोगे, अमृतसर की तरफ भी चले जाओ या कोई और दूसरी स्टेट में जाओगे, आना जाना करके 3,000 रुपये पूरे साल का तो काफ़ी कॉस्ट एफिशिएंट है। नॉर्मल लोगों के लिए तो काफ़ी सही स्कीम है मेरे हिसाब से।
અને હવે વાત કરવી છે ઇન્ટરનેટના એ વિવાદિત ચહેરાની કે જે વારંવાર વિવાદોમાં આવતા રહે છે. ક્યારેક ક્યારેક પોતાની ભાષાને લઈને ચહેરો વિવાદમાં આવે છે તો ક્યારેક ગંભીર આરોપોને લઈને. કીર્તિ પટેલની વાત થઈ રહી છે. છેલ્લા 10 મહિનાથી એ પોલીસ પકડથી દૂર હતી. વજુભાઈ કાતરોડિયા નામના એક ઉદ્યોગપતિએ તેની સામે 2 કરોડની ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો હતો અને જો એ 2 કરોડની ખંડણી ન આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ચીમકી આપી હતી, ધમકી આપી હતી અને આખરે કીર્તિ પટેલની ધરપકડ કરી लेवाई है. वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे की कार्रवाई क्या होगी. साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं. उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे. अभी जो गुना है वो क्या है? अभी किस गुना में धरपकड़ हुई है? अभी फ़िलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है. અને ફરી પાછા જઈએ ભાવનગરમાં કે જ્યાં ભારે વરસાદને કારણે અનેક તાલુકાઓના ગામડાઓની સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. ભાવનગરના મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોની હાલત સૌથી વધારે ખરાબ છે કે જ્યાં હોસ્પિટલોમાં, ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી ગયા. તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયાનો વિડીયો સામે આવ્યો અને એ સમયે કેવી રીતે દર્દીઓને ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. ખૂબ હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે અને ભાવનગરના મહુવાના અનેક ગામડાઓની કંઈક આવી જ હાલત છે. કુમાર શુક્લા આપણી સાથે જોડાયા છે. કુમાર, મહુવાના આ ગામડાઓ કે જ્યાં સૌથી વધારે હાલત ખરાબ થઈ ગઈ છે ભારે વરસાદને કારણે. જી કૃષ્ણ, તારીખ 16 જૂને વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાએ મહુવામાં મેઘ તાંડવ રચ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થયા છે. તેમાં એક દાદાતાના જે સંદેશનું જે બતાવેલું હતું કે આ કાર ફસાણી છે. ત્યારે એક વિડીયો જે ગંભીર બાબત જે છે એક હોસ્પિટલનો, હનુમત હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં ઘોસણસામાં પાણી ભરાઈ ગયા છે અને એક દર્દીને હોસ્પિટલમાંથી રિફર કરવા માટે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે એવી હાલાકી ભોગવવી પડી હતી. દર્દીને આજે દર્દીની હાલત એટલી ગંભીર હતી જેને રિફર કરવાના હતા એને હોસ્પિટલ મેનેજમેન્ટે કોઈ ધ્યાન નથી દીધું ને એને એમ્બ્યુલન્સ સુધી રોડ સુધી લઈ જવામાં આવે છે. જી કૃષ્ણ. જી બિલકુલ, આભાર આપનો. અને તંત્રની લાલિયાવાડીને કારણે, બેદરકારીને કારણે, ગૂંચવણને કારણે લોકો કેવી રીતે, સામાન્ય લોકો કેવી રીતે પરેશાન થાય છે એનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું કે જ્યાં એરપોર્ટને નડતરૂપ એવા કેટલાય ફ્લેટ્સ, સેંકડો ફ્લેટ્સને ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. પહેલા મંજૂરી મળી ગઈ, આ બિલ્ડિંગ બની પણ ગઈ, લોકો રહેવા પણ આવી ગયા અને હવે વાંધો સામે આવ્યો. એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો છે તેને હવે આખરી નોટિસ આપવામાં આવી છે અને આ બિલ્ડિંગ તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રીવા બિલ્ડિંગ છે તેને પણ જે કહેવાય કે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે રહીશો છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, તમે અહીંયા રહેવો છો, કેટલા માળનું બિલ્ડિંગ છે અને એરપોર્ટ અને મહાનગરપાલિકાને નડતરરૂપ બિલ્ડિંગ છે આ ખાલી કરવાના આદેશ આપ્યા છે, શું કહેશો? તમને કઈ રીતના માહિતી મળી? અમને માહિતી આ વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં થઈ છે એના પછી ત્યાર પછી પેપરમાં આવ્યું અને નોટિસો ઇસ્યુ કરી અમને. પણ ઓલરેડી પહેલેથી એરપોર્ટ એનઓસી આપી દીધેલી હતી. ત્યાર પછી રિવાઇઝમાં જે થયું હોય, આજે અમે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લેટો લીધા છે અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓલરેડી પરમિશન આપે છે. 24 માળનું બિલ્ડિંગ છે અને અત્યારે એમ કહે છે કે તમે ખાલી કરી નાખો, આ કરશું ને તે કરશું, એનો કોઈ મિનિંગ નથી. ઓલરેડી આ કરવું જ નહોતું તો પહેલેથી પરવાનગી જ નથી આપી કે તમે 24 માળનું બિલ્ડિંગ બનાવો. અમને પરવાનગી આપી, ત્યાર પછી અમે રહેવા આવ્યા, દસ્તાવેજ કર્યો, ત્યાર પછી અમે અંદર એન્ટર થયા છીએ. અને અત્યારે એમ કહે છે કે આ એરપોર્ટને નડતરરૂપ છે તો એરપોર્ટથી તો બહુ દૂર આવેલું છે. એરપોર્ટની નજીક તો 50 બિલ્ડિંગો આવેલા છે. તો જ્યારે પરમિશન આપી ત્યારે જ જોવું જોઈએ ને એ લોકોને. પરિસ્થિતિ લોકો ડરી જ જાય ને, બધા ડરી જ ગયા છે અત્યારે લોકો કે ભાઈ અમે એટલા રૂપિયા આપ્યા છે, બિલ્ડર પાસે જઈએ તો બિલ્ડર હવે શું કરવાના છે. જ્યારે પરમિશન આપી જ નથી ને, આપી ત્યારે અમે રહેવા આવ્યા ને બધા અહીંયા. મહાનગરપાલિકા તરફથી જે એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ છે તેને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે આ પ્રમાણેની અત્યારે બિલ્ડિંગની ઉપર નોટિસ છે તે ચિપકાવી દેવામાં આવી છે અને જે કહેવાય કે ખાલી કરવાની જે નોટિસ છે તે લખવામાં આવ્યું. ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જોઈ શકાય